તું શું કે આ નડે છે તો ઉભરે કે હવે નહીં નડતી, હવે હું તને નડીને બતાવું. મેરડીમાં કોઈલા નડતા ના હોય તો મેરડીમાં વાંગરી કરતા મને મેરડી નડે. મેરડી કે હું કોઈલા નડતી નહીં, તું વગર વાંકનું મારું નામ દે એટલે હવે હું નડીશ તને. હા શું ખોટું? રોજ કોકની પર વાંગરી કરો, આક્ષેપ કરો ખોટો, તમારી પર કોઈ ખોટો આરોપ નાખે, તમે ખીજાવ કે નહીં કે ભાઈ મેં કશું કર્યું નહીં, તું મારું ચમ નામ દેશ. તો તમે પૂર્વજના દોષ આલો, મેરડીમાં દોષ આલો, સિકોતરના દોષ આલો, કોઈ ભૂત ચૂડેલના દોષ આલો. આ વાંગરીઓ કરે ને એટલે વધારે ખીજાય કે મને તો કોઈક યાદ કરે, કોઈક ભૂત હોય અને તમે એને નામ દઈને યાદ કરો, એને વાંગરી કરો તો એ તો કે મને યાદ કરે, લાયા હો તો હું જાઉં. હા શું ખોટું? એટલે તમને દરેકને કહીશ કે ભગવાનની બનાવેલી આ રચનાને ઓળખો. ભગવાને આ પ્રકૃતિ બનાવી, આખો સંસાર બનાવ્યો, તો એમાં ભગવાને કંઈક ના કંઈક નિયમો મૂક્યા છે. એ નિયમોથી અજાણ છો ને તમે એટલે દુઃખ વેઠવું પડે. શું? એ નિયમોથી અજાણ છે. અગર વ્યક્તિ કોઈ મનુષ્ય એ નિયમોને જાણી અને જીવન નિયમિત રીતે વ્યવસ્થિત રીતે કઈ રીતે જીવવું જોઈએ એવું ક્યાંક સાચું જ્ઞાન મેળવી અને જીવનની નવી શરૂઆત કરે ને તો કાલથી ભલે તમે ગમે તેવા દુષ્ટ હોય, પાપાત્મા હોવ, પણ આજથી જ તમારો નવો જન્મ કરાવું. એક હુંકાર મેલડી છું. રામ રામ. તો તમારો નવો જન્મ થયો કે નહીં? હા તો બધું જૂનું બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. હું તો માતા એવા આશીર્વાદ આલું છું, બધું ભૂલી જાઓ તમે. એટલે બધું મગજમાંથી વ્યાયામ કાઢી નાખો. આ વ્યાયામ કાઢવા માટે હું બોલું છું. જેટલું ચિંતન તમે ભગવાન માતાજીનું નહીં કરતા, આજના મનુષ્યની દશા જુઓ, દુર્દશા કહું છું. જેટલું ચિંતન વ્યક્તિ માતા ભગવાનનું ના કરતો હોય એટલું ચિંતન તો નડતરનું કરે કે મને નડે છે. તો જેટલું નડતરનો વહેમ કરે છે, જેટલું નડતરની ચિંતન કરે છે, એટલું ચિંતન ખાલી મારા રામનું કરી જો, તારું કલ્યાણ ને હાથ એકવી પેઢી તરી જશે. સાસુ ખોટું? કોઈએ કહી દીધું કે તમને આ કોકે કરી નાખ્યું છે એટલે એ પતી ગયું. 2 મહિના સુધી માણસ ચિંતા. કોણે કર્યું હશે? કે કાકાએ. કાકો બચારો જાણતો ના હોય, કાકો બચારો ભોળ્યો હોય, કાકાને તો ખબર ના હોય. દીકરીઓને પૂછે તો કે હા હું એ કરી નાખ્યું કે મારા કહ્યું જ ક્યારે. આવું હોય છે. આ બધું નહીં થતું. બધા મગજના વ્યાયામ કાઢ નાખો. ખોટી પડી કયો વારીને લઈને આવીને કોકના ખવડાવવાથી બધું થઈ જતું હોય તો સારું નહીં. આ શું ખોટું? એટલે આ બધું મગજમાંથી કાઢી અને મારી વાતનો વિશ્વાસ કરી અને જીવનમાં હું જે માર્ગદર્શન કરું છું એ માર્ગદર્શન હેઠળ તમે જીવન જીવવાની શરૂઆત કરશો ને તો હું ગેરંટી લઉં છું. 1 વર્ષ નહીં થાય અને તમારા જીવનમાં સુખ શાંતિ અજવાળા ના બતાવો. મારો નામ રોમવારી મેરડી. કોઈ ખર્ચો નહીં જાઓ. હું કહું છું કોઈ ખર્ચો નહીં. 1 રૂપિયાનો ખર્ચો ના કરતા ખાલી તમને તમારો ખર્ચો એટલો જ રહેશે કે તમે ઘેરથી અહીં મારા ધામ સુધી ભાડું ભરીને આવો. બસ એટલો જ ખર્ચો. પેટ્રોલ પુરાવો, ગેસ પુરાવો, એટલો જ ખર્ચો. બીજો કોઈ જ ખર્ચો નહીં. મારી વિધિમાં કોઈ ખર્ચો છે? પછી તમારા કલ્યાણ માટે, તમારા સુખ માટે હું માતા અહીંથી રામ નામની બુકઈ મફતમાં આલું છું. શું? હું માતા એક લેખન બુકઈ મફતમાં આલું છું. કેમ? કે તમને ખબર નહીં કે રામ રામ કરવાથી શું થશે, પણ હું માતા તો જાણું છું કે રામ રામ કરવાથી શું નહીં થાય. બધું જ થઈ જશે. કોઈ વસ્તુ એવી બાકી નહીં. તમે એક દાડ યાદ કરીને કહેશો કે માં તે અમને શું આલ્યું? આ જે આલ્યું છે એની કિંમત હું એવું કહું છું દુનિયાની કોઈ કરન્સી નહીં કરી શકતી. દુનિયાની કોઈ કરન્સી, કોઈ ડોલર, કોઈ રૂપિયા નહીં કરી શકતી એક રામ નામની કિંમત. જે રામ કોઈ સાધારણ મનુષ્ય નતા, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. જેનાથી બધી જ વસ્તુ બનેલી છે. બધા દેવી દેવતા, ગ્રહો, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, તારા બધું જ બનેલું છે. એ કોનાથી? મારા રામથી.
મારા રામથી બનેલું છે, તમે એનું નામ લો છો, ભગવાનનું નામ લો છો. ભગવાન કોઈ સામાન્ય થોડી છે. કોઈ સામાન્ય વ્યક્તિનું નામ લેવાથી અગર કશું ફરક ના પડે, પ્રભાવ ના પડે. શું? પણ રામનું નામ લેવાથી એવો પ્રભાવ જીવનમાં પડશે કે આપે રૂપે તો પહેલા તમારી ચિંતાઓ છે, જે ભવિષ્યની ચિંતાઓ છે, જે રાત દાડો તમને ઊંઘ નહીં આવતી, શું કરું, શું થશે, આ બધી ચિંતાઓથી તમે આખો દિવસ મતલબ ટેન્શનમાં રહેતા હોવ. તે ચિંતાઓનો નાશ કરવા માટે તમે પરિસ્થિતિ બદલવા જાઓ છો. મૂળ વ્યક્તિને દુઃખ મનથી દુઃખી છે, પરિસ્થિતિથી દુઃખી નહીં. કેમ? મનથી દુઃખી છે કે પૈસા નહીં મારી જોડે, આ નહીં, ઘર નહીં, પેલું નહીં. મૂળ ઘર હોય કે ના હોય પણ વ્યક્તિ મનથી દુઃખી થાય છે. એટલે મનથી સુખી થવા માટે બહારની પરિસ્થિતિ બદલવા જાય. આમ કર લો, આ કર લો, તે કર લો, બધી યોજના બનાવો. પણ એ યોજનામાં સફળ ના થાય એટલે વ્યક્તિ ડબલ દુઃખી થઈ જાય, મનથી હારી જાય, તૂટી જાય ને તારે એવું કે ભગવાન માતાજી નહીં. શું કે? ભગવાન માતાજી નહીં. તો તમારા 2-4 જણા લોકોના કહેવાથી ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવાનું. શું? 2-4 લોકોના કહેવાથી ભગવાન નહીં, માતા નહીં, મારું કામ ના થયું, મારા જીવનમાં દુઃખ દૂર ના થયા તો હું માનું નહીં. તો તમારા માનવાથી કે ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવાનું. પણ હું માતા એવું કહીશ કે પરિસ્થિતિ બદલવાની જરૂર નહીં. પરિસ્થિતિ જેમ છે એમ એવી પરિસ્થિતિ રહી નહીં, તે ભગવાનનું નામ મુખે ચાલુ કરી દો. આપે રૂપે બહારની પરિસ્થિતિ અને અંતર આત્માની પરિસ્થિતિ ના બદલાઈ જાય. મારું નામ રામવારી મેલડી નહીં. રૂપિયાથી તમે બહારની પરિસ્થિતિ હરખી સેટ કરી દેશો, પૈસા આવી જશે તો તમે 1-2-4 ઘર લઈ લેશો, ગાડી લઈ લેશો, દોરા લઈ લેશો, બધું લઈ લેશો. પણ જે ચિંતાઓ છે, ચિંતાઓનો નાશ નહીં થાય પૈસાથી. થશે? કેમ કે જો ચિંતાઓનો નાશ રૂપિયાથી થતો હોત ને તો અજબોપતિ, કરોડોપતિ વ્યક્તિ આ ચિંતાઓથી ઘેરાયેલો ના હોય. મારી જોડે આવે છે, મને ખબર છે ચેવા રૂપિયા વાળા આવે છે કે માતાજી બોલો જે જોઈએ આપી દઉં. શું કે? તમારું મંદિર બની આલું, તમારું આ કરી આલું. મને માતાને આવી લાલચો હાલવા વાળા આવે છે. તો હું કહું રૂપિયાને ખાતા હોય તો આ શું ખોટું? એનો મતલબ એવો નહીં કે રૂપિયા જીવન જીવવાની એક આવશ્યકતા છે. શું છે? આવશ્યકતાનું સાધન છે રૂપિયા, પૈસા જરૂરી છે, હું માનું છું. પણ રૂપિયા જીવન છે, આ બધાની માનસિકતા છે. એટલે માતાજી જોડે રૂપિયા માગે. શું? લોકોની મગજમાં આવી ગ્રંથિ બેઠેલી છે કે રૂપિયા છે તો બધું છે. શું? રૂપિયા છે તો બધું છે. રૂપિયા જ લક્ષ્ય છે જીવનનું. રૂપિયા જ કમાઓ બસ. રાત દાડાની મહેનત કરો, ચીટિંગ કરો, ચોરી કરો, બેમાની કરો, રૂપિયા જ કમાઓ. એટલે કમાતા તમે ભેગું કરતા વાપરવાય નહીં રહેતા માણસો તો એને છોડવા તૈયાર નહીં. હા શું ખોટું? કમાઓ. હું એવું કહું છું, મહેનત કરો, કમાઓ. માતાજી ભગવાનની વિશ્વાસ છે એના બળથી કમાઓ, મહેનત કરો અને માતાને પ્રાર્થના કરો તમને કરોડપતિ, અજબોપતિ એ બનાવી શકે છે. ના નહીં, પણ રૂપિયા જ લક્ષ્ય છે. આ મગજમાંથી કાઢ નાખજો. શું? માતાજી કે રૂપિયા જ આલા અને બધાની માગે છે કે માડી અમારે બહુ તકલીફ છે. ચોકથી ચોક રસ્તામાં જતા હોય તો વિચાર કરે અહીંથી માં નીકળું છું અને ચોકથી હારો થેલો મળી જાય તો. પતિ પત્ની બાઇક ઉપર જતા હોય અને વાતો કરતા હારું આપણે અહીંથી રૂપિયાની બેગ મળી જાય કેવું નહીં? તો આપણે બધી શાંતિ થઈ જાય. એની બુદ્ધિ આટલી જ હોય તો આટલું જ વિચારે ને કે આને એવું થાય કે રૂપિયાની બેગ મળવાથી હું કાયમ માટે સુખી થઈ જઈશ. તો જે રૂપિયાની બેગ મળવાથી વિચાર કરો છો કે હું કાયમ માટે સુખી થઈ જઈશ, એવી રૂપિયાવાળી બેગ આખી રૂમ ભરી જેન જોડ પૈસા હશે ને એ દુખી છે. આ શું ખોટું? આવો ચેટલાને વિચાર આવ્યો છે કે મારી રોડ ઉપર જઈએ છે બેગ મળી જાય એવું કે કર ને. પણ હું માતા એટલું કહીશ કે રૂપિયાને તમે એવું મહત્વ એટલું બધું ના આલશો કે રૂપિયા જીવન છે. ના, રૂપિયા જીવન જીવવાનું એક સાધન છે, આવશ્યકતાની પૂર્તિ કરવાનું એક સાધન છે. અને માતાજી હાલશે. હું મેલડી, કુખાર મેલડી ગમે તે રીતે કરીશ. મારી કૃપા થશે તો તમારી જે જરૂર હશે ને તમે નહીં માગો ને તો સામેથી બધી વ્યવસ્થા કરી આલીશ. પણ આ લક્ષ્ય કાઢ નાખો. માતાજી રૂપિયા હાલત તો જ ખરા.
અમુક તો એટલે ભક્તિ કરતા રૂપિયાવાળા થવા. હા, તો રૂપિયાવાળા થવા માટે ભક્તિ કરતા હોય ને તો હું એવું કહીશ કે રૂપિયાવાળું થવું હોય ને આમાં તો એ રામનું નામ જપ કરી લેજો અને કશી માગણી ના કરતા એક જ માંગ કરજો કે ભગવાન મને એટલા રૂપિયા આલો કે મારે હું ખાઈ શકું અને બીજાને ખવડાવી શકું. બસ ભગવાન આટલી કૃપા કરો તો ભગવાન હાલશે.